નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી ચાલી રહી છે ત્યારે આકાશ રંગબેરંગી પતંગોથી છવાયો છે। અમદાવાદમાં કાયપોછેની ગુંજ ઉઠી છે ત્યારે સારા પવનની સાથે પતંગ રસિકોમાં ખૂબ જ હર્ષોલ્લાસ આનંદ જોવા મળી રહ્યો છે, જ્યાં મ્યુઝિક અને ડીજેના તાલ સાથે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। અવનવા પતંગો સાથે લપેટની ગુંજો પણ ઉઠી છે ત્યારે આકાશમાં અનેક પતંગો જોવા મળ્યા કે જ્યાં અનેક લોકોએ એક કાયપોછેના ગુંજ સાથે ડીજેના તાલ સાથે પતંગ ચગાવતા જોવા મળ્યા હતા। અમદાવાદવાસીઓ જે કહી શકાય કે પતંગ રસિકો છે અને દરેક તહેવારમાં તેઓ દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે ત્યારે અમદાવાદમાં ઉત્તરાયણની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે, જ્યાં આજે વહેલી સવારથી જ દરેક લોકો પોતાના ધાબા ઉપર ચડી ગયા હતા અને પોતાના ધાબા ઉપરથી જ પતંગો ચગાવતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જ્યાં નાના બાળકો હોય, મહિલા હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, તમામ લોકો પોતાની અગાસી ઉપર જઈ અને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા। આ સાથે જ જે દાનનું મહત્વ હોય છે દાન પણ કરતા જોવા મળ્યા હતા, જ્યાં વહેલી સવારથી જ એક સારો એવો પવન હતો અને સારા પવનને કારણે અમદાવાદવાસીઓ જેઓ પતંગ રસિકો છે તેઓમાં એક ખુશીની લાગણી જોવા મળી હતી। એક કાયપોછે જેવા અનેક જે ગુંજોથી ઉઠ્યું હતું આકાશ રંગબેરંગી પતંગો છે જોવા મળી હતી ત્યારે ખાસ કરીને અમદાવાદમાં ઉત્તરાયણનું એક વિશેષ મહત્વ જોવા મળતું હોય છે। ઉત્તરાયણમાં જે પતંગ રસિકો છે અમદાવાદમાં એ મોટા પ્રમાણમાં પતંગ ચગાવતા હોય છે ત્યારે ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે અને એમાં પણ આજે વહેલી સવારથી જ સારો એવો પવન હતો અને આ પવનના કારણે વહેલી સવારથી જ પતંગબાજો પતંગ ચગાવતા જોવા મળ્યા હતા। વહેલી સવારથી જ તમામ લોકો અગાસી ઉપર ગયા હતા અને પતંગો ચગાવતા હતા, જ્યાં ફિરકીઓ જે છે તે પણ જોવા મળી હતી, પતંગો જોવા મળી હતી અલગ અલગ કલરની, ત્યારે અલગ અલગ સંદેશાઓ સાથેની પતંગ પણ જોવા મળી હતી। ક્યાંક ભાજપની પતંગો જોવા મળી, ક્યાંક પોલીસના સંદેશાઓની પતંગ જોવા મળી, ક્યાંક અલગ પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટીની પણ પતંગ જોવા મળી હતી ત્યારે અલગ અલગ પ્રકારની પતંગો પણ જોવા મળી હતી। વહેલી સવારથી જ ભારે પવન હતો અને જ્યાં પવનને કારણે પતંગ રસિકોને પતંગ ચગાવવાની એક અનોખો જ આનંદ જોવા મળ્યો હતો ત્યારે આ સાથે જ આ માહિતી લઈને અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે ખાસ કરીને અમદાવાદમાં આકાશ રંગબેરંગી પતંગોથી જોવા મળ્યું હતું, શું છે વધુ વિગત? જે આપણે જણાવી દઉં કે દરેક ગુજરાતીઓ નાના હોય કે મોટા વડીલો હોય સૌનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ। દિવસો પહેલા ઉત્તરાયણમાં લોકો છે તે પોતાની તૈયારીઓ કરતા હોય છે। ખાસ કરીને આપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે જે પવન છે તે સારો રહેવાનો છે। કહેવાનો મતલબ છે કે લોકોને ઠંડીનો અનુભવ થશે પણ જે પતંગ રસિકો છે તેમની માટે સારો પવન રહેશે। ખાસ કરીને સવારથી લગભગ પવન સારો છે અને બપોર પછી પણ આનાથી થોડો પવન વધવાનો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્ય પવન હોય છે પ્રતિ કલાક 15 થી 20 કિલોમીટર તે પવન છે તે બપોર પછી ચાલુ થવાનું છે। અંબાલાલ પટેલે પણ આગાહી આપી। ખાસ કરીને જે કહેવાય કે જે ઓછા પવને જે પતંગ રસિકોનો જે મૂડ ખરાબ થતો હોય છે તે આ વખતે થવાનો નથી। એટલે ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે સવારથી જ જે પતંગો છે તે લોકો ચગાવી જાય છે રંગબેરંગી પતંગોથી જે આસમાન છે તે રંગબેરંગી દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને પતંગ સારો હોવાથી જે લોકોને મહેનત કરવી પડે છે પતંગ ચગાવવા તે પણ ઓછી થઈ રહી છે। સામાન્ય પતંગમાં જલ્દી પતંગ ચગી જવા હોવાથી પતંગો પણ વધારે ચગતી દેખાય છે એટલે ખાસ કરીને ઉત્તરાયણ રસિકો માટે સારા સમાચાર કહી શકાય। જી જયેશ, વાત કરવામાં આવે કે પતંગો અલગ અલગ સંદેશાઓ સાથે જોવા મળતી હોય છે, ક્યાંક ભાજપની, ક્યાંક કોંગ્રેસની, ક્યાંક પોલીસ વિભાગથી પણ પતંગો જોવા મળી હતી ત્યારે અમદાવાદમાં કેવા પ્રકારની પતંગો જોવા મળી? જે વાત કરવામાં જઈએ તો પોલીસ વિભાગ દ્વારા પણ આ વખતે પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગ દ્વારા પણ અનેક સંદેશાઓ આપવામાં આવ્યા હતા કે આપણે પતંગ ચગાવીએ, કોઈને નુકસાન ના થાય, સેફટી સાથે પતંગ ચગાવ્યો અને જે ટ્રાફિક સિગ્નલો છે તેનો ફોલો કરીએ તેની સાથે અનેક જે સૂચનો છે તેને આપણી પતંગો છે આઈ લવ ઇન્ડિયા અને જે સૌથી વધારે પતંગ કહી શકાય કે જે નરેન્દ્ર મોદીના ફોટાવાળી પતંગો પણ હાલ બજારોમાં જે છે તે ધૂમ મચાવી રહી છે। એટલે ખાસ કરીને કહી શકાય કે લોકોમાં અનેક પતંગોનો આનંદ છે પરંતુ પવન સારો હોવાથી અનેક લોકો કહી રહ્યા છે પવન સારો હોવાથી આ વખતે કોઈ પણ પતંગ
નથી ચગી રહી છે, એટલે ખાસ કરીને લોકોમાં આનંદનો માહોલ છે. જી જયેશ, ખાસ કરીને વાત કરવામાં આવે અમદાવાદમાં અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણમાં આવતા હોય છે, ત્યારે આજે કયા કયા વિસ્તારમાં જે એને પતંગ ચગાવવામાં આવી એને લઈને કોઈને માહિતી? હજી વાત કરવામાં આવે તો જે શાંતિનિકેતન સોસાયટી છે, તો શાંતિનિકેતન સોસાયટીમાં છે તેઓનો મત વિસ્તારમાં તેઓ પતંગ ચગાવતા હોય છે. તેઓ 3 દિવસ છે તે ગુજરાતમાં રહેવાના છે. ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો શાંતિનિકેતન જે સોસાયટી છે તેમાં તેઓ પતંગ ચગાવવાના છે. પછી કાપરેડિયામાં જે પોલીસ લાઈન છે તેનું ખાતમુહૂર્ત કરવાના છે. તે પછી દર વખતે જયારે આવતા હોય છે જગન્નાથ મંદિરે તે ગાયોને દાન પુણ્ય કરતા હોય છે અને ઘાસ ખવડાવતા હોય, તેવી રીતે પણ આ વખતે જે જગન્નાથ મંદિરના દર્શન કરવાના છે, ગાયોને ઘાસ ખવડાવવાના છે. એ પછી બપોર પછીની વાત કરવામાં આવે તો તેઓ રાણીપ ખાતે પતંગ ચગાવવાના છે, જે તેમના કાર્યકર્તાઓ છે તેમના ધાબે જઈને પતંગ ચગાવવાના છે. સાંજના ટાઈમે તેઓ સાબરમતીમાં પણ તે કાર્યકર્તાઓ સાથે પતંગની મોજ માણવાના છે. 15મી તારીખનો પ્રોગ્રામ ગણવા જઈએ તો તેમને ગાંધીનગર લોકસભામાં તેમનો પ્રોગ્રામ છે. ખાસ કરી લોકોમાં આજે અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. જી જય, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ખાસ કરીને અલગ અલગ પતંગો જોવા મળ્યા હતા. વહેલી સવારથી સારો એવો પતંગ જે કહી શકાય પવન હતો અને જેને કારણે પતંગ રસિકો છે તેઓને આનંદ જોવા મળ્યો હતો.